જે અમને ડિટેન કરી લેવામાં આવ્યા છે અને અમે જે બહાર છીએ એ ભાઈઓ અને બહેનો અહીંયા ભગવાનના મંદિરે આવેલા છીએ અને એક અનોખો વિરોધ છે અમારો દર્શન કરી અને અમે અમારો ન્યાય માંગીએ છીએ કે રામ ભગવાનને પણ 14 વર્ષ વનવાસ ભોગવવો પડ્યો હતો અને પછી એમને ફળ મળેલું, ત્યારે અમારે તો 15 વર્ષ થઈ ગયા છે, પણ અમને ભગવાન પર વિશ્વાસ છે કે અમે આટલું આંદોલન કર્યું તો અમને ન્યાય નથી મળ્યો, પણ આજે ભગવાન થકી અમને ન્યાય મળશે એવો અમને વિશ્વાસ છે। નમસ્કાર। આજે 21મા દિવસે પણ અમારા વ્યાયામ શિક્ષકોનું આંદોલન યથાવત છે, કારણ કે અમે આજે સવારે સત્યાગ્રહ છાવણી ખાતે ભેગા થયેલા, ત્યાં અમારા ઘણા બધા વ્યાયામ શિક્ષકોને ડિટેન કરેલા છે। તો અમે 15 વર્ષથી રજૂઆત કરીએ છીએ સરકારશ્રીને। આજ રામનવમી નિમિત્તે અમારી એક જ રજૂઆત છે સરકારને કે અમે રામ ભગવાનના દર્શન કરી, રામ અમે અમને સદબુદ્ધિ આપ્યા સરકારને કે અમારી વ્યાયામ શિક્ષકની કાયમી ધોરણે ભરતી કરવામાં આવે। બસ અમારી એ જ રજૂઆત છે કે વ્યાયામ શિક્ષકની રામનવમી નિમિત્તે અમારો આ એક અનોખો વિરોધ છે કે હવે ભગવાન જ આમનું સરકારને સદબુદ્ધિ આપે અને અમારી વ્યાયામ શિક્ષકોની કાયમી ધોરણે ભરતી કરવામાં આવે। જય શ્રી રામ।